નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ભારત ફાર્મરમાં। આજે તારીખ 28/12/2023 અને વાર ગુરુવાર। આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકોના બજાર ભાવ શું રહ્યા તે જાણીશું। તો ચાલો બજાર ભાવમાં આગળ વધીએ। સૌપ્રથમ વાત કરીએ વરિયાળી 1366 રૂપિયાથી 1386 રૂપિયા, મગ 1570 રૂપિયાથી 2140 રૂપિયા, ચોળી 2722 રૂપિયાથી 3240 રૂપિયા, મઠ 1111 રૂપિયાથી 1345 રૂપિયા, અડદની વાત કરીએ તો 1550 રૂપિયાથી 1925 રૂપિયા, અળસી 901 રૂપિયાથી 901 રૂપિયા, ચણા સફેદ 1750 રૂપિયાથી 2700 રૂપિયા પૂરા, ચણા પીળા 930 રૂપિયાથી 1075 રૂપિયા, સિંગદાણા 1680 રૂપિયાથી 1755 રૂપિયા, સિંગ ફાડા 1260 રૂપિયાથી 1675 રૂપિયા, તુવેર 1475 રૂપિયાથી 2200 રૂપિયા, તલ 2700 રૂપિયાથી 3160 રૂપિયા, બાજરી 390 રૂપિયાથી 440 રૂપિયા, ઘઉં લોકવન 495 રૂપિયાથી 570 રૂપિયા, ઘઉં ટુકડાની વાત કરીએ તો 526 રૂપિયાથી 618 રૂપિયા, જુવાર સફેદ 830 રૂપિયાથી 960 રૂપિયા, જુવાર પીળી 510 રૂપિયાથી 590 રૂપિયા, વટાણા 700 રૂપિયાથી 1000 રૂપિયા પૂરા, કપાસ બીટી 1200 રૂપિયાથી 1495 રૂપિયા, એરંડા 1061 રૂપિયાથી 1114 રૂપિયા, કાળા તલ 2831 રૂપિયાથી 3270 રૂપિયા, લસણ 2100 રૂપિયાથી 3134 રૂપિયા, સૂકી ડુંગળી 100 રૂપિયાથી 295 રૂપિયા, રચકાનું બી 3000 રૂપિયાથી 3900 રૂપિયા, ગુવારનું બી 970 રૂપિયાથી 1000 રૂપિયા, સૂકા મરચા 1400 રૂપિયાથી 3650 રૂપિયા, સોયાબીન 880 રૂપિયાથી 918 રૂપિયા, સુવાદાણા 1800 રૂપિયાથી 1800 રૂપિયા, રાયડો 910 રૂપિયાથી 968 રૂપિયા, અજમા 1000 રૂપિયાથી 1875 રૂપિયા, મગફળી ઝીણી 1105 રૂપિયાથી 1317 રૂપિયા, મગફળી જાડીની વાત કરીએ તો 1100 રૂપિયાથી 1437 રૂપિયા, સૂરજમુખી 600 રૂપિયાથી 1206 રૂપિયા, કલંજી 3141 રૂપિયાથી 3141 રૂપિયા, મેથી 900 રૂપિયાથી 1290 રૂપિયા, રાઈ 1270 રૂપિયાથી 1410 રૂપિયા, વાલ દેશી 2050 રૂપિયાથી 2050 રૂપિયા, વાલ પાપડી 1265 રૂપિયાથી 1265 રૂપિયા, રાજકોટમાં જે જીરાની વાત કરીએ તો 5400 રૂપિયાથી 6050 રૂપિયા, ધાણી 1211 રૂપિયાથી 1490 રૂપિયા, રાજકોટમાં જે ધાણાની વાત કરીએ તો 1101 રૂપિયાથી 1441 રૂપિયા। તો ખેડૂત મિત્રો, આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના એકદમ તાજા બજાર ભાવ। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, શેર કરજો, અને જો હજી સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને દરરોજ એકદમ તાજા બજાર ભાવ, એ પણ એકદમ દેશી ભાષામાં સૌથી પહેલાં તમને મળતા રહે। વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।